दोस्तों, पीपीएसके लक्ष्मीनगर मोरबी व्लॉगनी अंदर कैमरामेन हसमुखवाड़ा साथे हूँ हातिम रंगवाला आप सर्वेने वेलकम करूँ छूँ। दोस्तों, जणावता खूब आनंद थाय छे कि दाताओना साथ सहकारथी पहेला जे आ जमीन छे ए आपणे आजथी 1.5-2 वर्ष पहेला खरीदी अने कल्पना नहोती कि आपणे आटली जल्दी आपણા જે સપનાઓ છે એને આપણે આકાર આપી શકશું। દોસ્તો, તો આજે વિડીયોના માધ્યમથી આપ જોઈ શકો છો કે આપને અહીંયા જમીન પ્લસ 7 માળનું જે ઇમારત છે એ નજરે ચડે છે। આ બાજુની સાઈડમાં આપને આપણો સંસ્થાનો ગેટ દેખાય છે। કેમેરામેન હસમુખભાઈવાળા દેખાડશે। અત્યારે અમે અંદર ઊભા છીએ એટલે આ પાછળનો ભાગ દેખાશે આપને। જમીન લીધા બાદ ડૉક્ટર કુસુમેન અમૃતલાલ દોશીના 1 કરોડ રૂપિયાના માતબર દાનથી તેમજ દાતાઓના સહયોગથી આપણે પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ 2 એટલે કે ડૉક્ટર કુસુમેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ 2નું નિર્માણ કાર્ય શરૂ કર્યું, જેને લગભગ અત્યારે 1.5 વર્ષ જેવો સમયગાળો થઈ ગયો છે દોસ્તો। અને આ સમયગાળાની અંદર આપણે અત્યારે જે છે એ આ બિલ્ડિંગ ધીરે ધીરે એને રંગરૂપ આપતા ગયા, આગળ વધારતા ગયા। અત્યારે આપણી પાસે જેટલું ફંડ છે એટલા ફંડની અંદર જમીન પ્લસ 4 માળ આપણે તૈયાર કરીએ છીએ। અમે અવારનવાર આપને વિડીયો બનાવી આ બધી વાતથી પરિચિત કરતા હોઈએ છીએ। દાતાઓએ સહકાર આપ્યો છે એટલે જ આપણે એટલે પહોંચ્યા છીએ। હજી દાતાઓના સહકારની જરૂર છે કારણ કે આપણો 5મો, 6ઠો અને 7મો માળ છે એ બાકી છે દોસ્તો। અને આ બિલ્ડિંગનું જે ઉદ્ઘાટન છે એ હું તમામ શ્રોતાઓને આમંત્રણ આપું છું ખાસ। અને આ વિડીયો તમારે બને એટલો જાજો ને જાજો શેર કરજો જેથી કરીને બધા લોકો સુધી આ સંસ્થાની વાત પણ આપણી પહોંચી જાય। આગામી તારીખ 16/6/2024ને રવિવારના રોજ સમય સવારે 8:30 વાગે આ બિલ્ડિંગનું જે ઉદ્ઘાટન છે એ આપણે નક્કી કરેલું છે। તો તમે ચોક્કસ બધા કાર્યક્રમમાં પધારી કાર્યક્રમની શોભા વધારશો અને અંધજનોનો ઉત્સાહ વધારશો અને આ જે અધૂરું કાર્ય છે આપણું એને પૂર્ણ કરવામાં પણ પૂરેપૂરો સહકાર આપશો એ બધાને હું ખાસ એક વિનંતી કરું છું। અત્યારે આપણે 32 ફ્લેટ તૈયાર કરીએ છીએ, તેમ છતાં આપણા 24 ફ્લેટ છે, પછી એ બાકી રહી જશે દોસ્તો। તો મારી બધાને વિનંતી છે કે આ નેક કાર્યમાં આપ ફૂલની ફૂલની પાખડી આપી આપનું યોગદાન આપી અંધજનોનો આશરો બાંધવામાં સહાયભૂત થાવ। આવો આપને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જે અત્યારે ટાઇલ્સનું કામ ચાલુ થઈ ગયું છે એ અમે બતાવીએ છીએ અને ત્યાર પછી ફર્સ્ટ ફ્લોરના એક ફ્લેટની વિઝિટ પણ કરાવીએ દોસ્તો। આ જે બિલ્ડિંગ બની રહ્યું છે એમાં મોરબીવાસીઓ, મોરબીથી બહારના બધા દાતાઓએ પણ સહકાર આપ્યો છે દોસ્તો। બીજું મારે જણાવવાનું થાય આપને કે આપ કેવી રીતે સંસ્થાને મદદરૂપ થઈ શકો છો। તો 5,000 અથવા 5,000થી વધુનું રકમ આપી આપ સમૂહ તકતીની અંદર આપનું અથવા આપના સ્વજનનું નામ અંકિત કરાવી શકો છો। આપે આ કાર્યની અંદર કોઈ પણ રીતે મદદરૂપ થવું હોય તો તમે એકબીજાને વાત કરીને પણ તમે આ કાર્યમાં મદદરૂપ થઈ શકો છો। 11 લાખ રૂપિયાનું યોગદાન આપી મુખ્ય ગેટ ઉપર આપનું નામ નોંધાવી શકો છો। 3,51,000નું યોગદાન આપી આપ એક ફ્લેટના દાતા બની શકો છો દોસ્તો। અહીંયા જોઈ શકો છો કે જે ટાઇલ્સનું કામ છે એ ચાલુ છે। આ આખો જે પટ્ટો છે અત્યારે આપણો અંધ મહિલા ઉદ્યોગ ગૃહ જે આપણે બનાવવાનો છે એ આ ડિપાર્ટમેન્ટ છે અને આખો જે અત્યારે છે હાલ અત્યારે અહીંયા એની અંદર જે ટાઇલ્સો છે એ લાગી રહી છે। તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો કે આ આખો પટ્ટો તૈયાર થઈ ગયો છે અને સાઈડનો પટ્ટો લીકોરનો અત્યારે ચાલુ છે દોસ્તો। ધીરે જે કામ છે એ આગળ વધી રહ્યું છે। આ બાજુ બધે અહીંયા કામ ચાલુ છે જે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। આ ઉદ્યોગ ગૃહના જે દાતા છે એ પણ આપણને મળી ગયા છે દોસ્તો। અહીંયાથી આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર જઈએ। નીચે પાઇપ દોડાવવાની રહી ગઈ। હા, એ નખાઈ ગઈ ને ટાઇલ્સ। ના અરે કઈ રીતથી તમે નહોતા બધી પણ મારા મગજમાં ટેન્શનમાં નીકળી ગયું બધું, વાંધો નહીં। તો દોસ્તો આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર જઈએ છીએ। હવે આ મેઇન એન્ટ્રન્સ છે આપણો, આમ હલણ આપણું અહીંથી રહેશે। આ હોલમાં જવાનો રસ્તો છે, અહીંયા એક દરવાજો બનશે બીજો। હવે આપને હું ઉપર લઈ જાઉં છું દોસ્તો। હવે આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર જઈએ, ત્યાં એક ફ્લેટ આપને બતાવીએ।
તો દોસ્તો આ ફ્લેટની અંદર આપણે આમાં નથી બોર્ડ ફિટ થયા ના, આમાં કઈ રહે અધૂરા છે જો, પણ આ લટકાયડા જ છે ખાલી એને. વાંધો નહીં, હેલો. તો દોસ્તો આ જે ભાગ છે આપ જોઈ શકો છો અહીંયા આપની જે તકતી છે 1.5x1.5 એ લગાવવામાં આવશે. 3,51,000 રૂપિયાનું આપ યોગદાન આપો તો આપ એક અંધ પરિવારને આશરો આપવામાં સહાયભૂત કરશો દોસ્તો, થશો આપ. તો અમે વિનંતી કરીએ છીએ. પુટ્ટી જે છે એ લાગીને તૈયાર થઈ ગઈ છે, આપ જોઈ શકો છો. આ બોર્ડ બધા અત્યારે અહીંયા લટકાવી દીધા છે. અહીંયા જોઈ શકો છો આપ. આજે અહીંયા બધા લાઇટના કારીગરો આવ્યા હતા એટલે બોર્ડ બધા અહીંયા અત્યારે એમને લટકાવી દીધા છે. આ રૂમ છે મેઇન. આ કિચન દોસ્તો, આ કિચન છે. અહીંયા આપણે કબાટ આપેલો છે, 4 ખાના પથ્થર અહીંયા ફિટ કરી દીધા છે આપણે માર્બલના, એટલે અહીંયા 5 ખાનાનો આખો એક કબાટ થઈ જાય છે. બાજુમાં બારી, અહીંયા બારી આપેલી છે જે આપ જોઈ શકો છો કે આપણે બારી પણ ફિટ કરી અને તૈયાર કરી દીધી છે. આ ઊંધી થઈ ગઈ, હા જોઈ શકો છો આપ. ગ્રીલ બનાવવાની બાકી છે આપણે હજી, એ આપણે ધીમે ધીમે અહીંયા ગ્રીલ પણ ફિટ કરી આપશું દોસ્તો. અત્યારે સમય બહુ ટૂંકો છે કારણ કે આગામી 16 તારીખે ઉદ્ઘાટન છે. આ આખું પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. અહીંયા વોશ બેસિન આપવામાં આવ્યું છે, અહીંયા બોર્ડ આપવામાં આવ્યું છે લાઇટનું. બીજું આપ જોઈ શકો છો વોશિંગમાં અહીંયા એને મિક્સર ગ્રાઇન્ડર બ્લેન્ડર કંઈ કરવું હોય તો કરી શકે. ઠેઠ સુધી ટાઇલ્સ આપી છે, નીચે 2 ખાના આપેલા છે, 3 ખાના. અહીંયા અંદર બહાર બંને સાઈડ આપણે માળી આપ્યા છે એનો સામાન રાખવા માટે. અને બંને રૂમમાં આપણે દોસ્તો દરવાજા રાખ્યા છે, આપ જોઈ શકો છો. અહીંયા પણ દરવાજો છે અને આ બાજુના રૂમમાં પણ દરવાજો છે. અત્યારે આ પથ્થર તમે જોઈ શકો છો અહીંયા. આ સ્પેશિયલ એને કપડાં ધોવા માટેનો આપણે ફિટ કરી દીધો છે અહીંયા, જેથી કરીને ટાઇલ્સને પણ નુકસાની ન થાય ને કપડાં આરામથી અહીંયા ધોકાવા હોય એને તો એ ધોઈ શકે. આ છે બાથરૂમ બનાવવામાં આવ્યું છે. પાછળની સાઈડ ટોયલેટ છે અને આ આખો જે છે એ પેસેજ છે. અને અહીંયાથી જે છે આખું OTS છે દોસ્તો, આખું OTS છે આપ જોઈ શકો છો. આની પાછળ અહીંયા લીપ છે દોસ્તો, અહીંયા લીપ આવેલી છે. તો દોસ્તો આ અમે આખો એક ફ્લેટ બતાવ્યો. આપને ઈશ્વરે આપ્યું હોય તો અંધજનોનો આશરો બાંધવામાં આપ મદદરૂપ થાવ. તમે આપશો તો તમને 10 ગણો ઈશ્વર આપશે. અને અંધજનોનું જે જીવન છે એ લોકો શાંતિપૂર્ણ સુખમય રીતે પોતાનું જે વૈવાહિક જીવન છે, નાની મોટી પોતાની રોજગારી કમાઈ અને જીવી શકે, અને એનો આશરો બાંધવામાં તમે જો સહાયભૂત થાવ તો સોનામાં સુગંધ ભળી જાય દોસ્તો. આપણા અત્યાર સુધીમાં ખાલી માત્ર 19 ફ્લેટ જ હજી બુક થયા છે દોસ્તો. હું બધાને વિનંતી કરું છું કે 56 ફ્લેટમાંથી 19 ફ્લેટ એટલે આવડા મોટા મોરબી શહેરમાં કાંઈ ન કહેવાય. બધા જે ભામાશાઓ છે એ જાગે અને આ નેક કાર્યમાં મદદરૂપ થાય એવી હું બધાને ખાસ એક અરજ કરું છું, એક વિનંતી કરું છું. અને આગામી તારીખ 16/6/2024 રવિવારને સવારે 8:30 વાગ્યાના સમયે ઉદ્ઘાટન પ્રસંગમાં બધા હાજરી આપો એવી પણ હું આપને એક વિડીયોના માધ્યમથી અપીલ કરું છું. તો બસ આજનો વ્લોગ આપણો આટલો. ફરી પાછા નવી અપડેટ સાથે આપની સેવામાં હાજર થશું. ત્યાં સુધી કેમેરામેન હસમુખ વાળા સાથે મને હાતિમ રંગવાલાને રજા આપશો.